ગણપતિ ઉત્સવ અને આનંદ ચતુર્થી આ બંનેનું એક અનેરું મહત્વ છે. ગણેશ ચતુર્થીથી થયેલ સ્થાપના થયેલ ગણપતિની પ્રતિમાને ગણપતિ વિસર્જન આનંદ ચૌદશી વિસર્જન સમયસર કરવું જોઈએ, આપણી બધાની ફરજ પણ છે. ગણપતિમાં ધાર્મિક લાગણીની સાથે ઉત્સવની ભાવના પણ છે અને વર્ષોથી કદાચ મહારાષ્ટ્ર પછી સૌથી વધારે ગણપતિની કોઈ શહેરમાં સ્થાપના થતી હશે તો એ સુરત છે. આ વર્ષે પણ લગભગ 80,000થી વધુ ગણપતિની પ્રતિમાઓની સ્થાપના સુરત શહેરમાં છે. ને દર વર્ષની જેમ અહીંયા હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ગણપતિના સ્વાગત માટે કોમી એકતાના નારા સાથે ગણપતિનું સ્વાગત કરે છે અને આની આખી વ્યવસ્થામાં મદદ પણ કરતા હોય છે. મારે સૌ સુરતના ગણેશ આયોજકોને, એમના સભ્યોને અને ગુજરાતના સૌ ભાઈ બહેનોને પણ વિનંતી કરવાની છે કે આનંદ ચૌદસનો આ દિવસ જ્યારે લોકો એને એક ઉન્માદ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, એક ઉત્સાહ સાથે ઉજવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે આ શહેરની, આ રાજ્યની, આ દેશની શાંતિ પણ જાળવવાની આપણી બધાની ફરજ છે. પોતે પણ સમયસર આનંદ ચૌદસને દિવસે વિસર્જન એ પ્રક્રિયા 12 વાગ્યા પહેલાં પૂરી થવી જોઈએ. પણ જો તમે મોડા નીકળશો તો તમારો સમય સચવાશે નહીં. અને એટલા જ માટે પોલીસ પણ જ્યારે તમને આગળ વધવાની વાત કરતા હોય તો એ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે, તમને મદદ કરવા માટે કદાચ આગળ વધવાનું કહેતા હોય તો એને સહયોગ કરવાની પણ મારી વિનંતી છે. આપણે સૌ પણ પોતપોતાના ગણપતિ અને એના સભ્યોને સમયસર આગળ વધવા માટે પ્રયત્ન કરીશું, તો જ આપણે સમયસર એનું વિસર્જન કરી શકીશું. આજે આપણને વરસાદની પણ કૃપા છે, ભગવાનની કૃપા છે કે આજે નદી, તાપી નદી બંને કાંઠે માં તાપી વહી રહી છે. દર વર્ષે આનંદ ચૌદસ પહેલાં આપણે તાપી ઉકાઈમાંથી પાણી છોડવા માટે વિનંતી કરવી પડતી હોય છે, પણ આ વખતે કુદરતે પોતે જ તાપીને બંને કાંઠે વહેતી કરી દીધી છે અને ભરપૂર પાણીમાં તાપીમાં છે. તો આ પ્રતિમાઓનું વિસર્જન આપણે એ મા તાપીમાં સમયસર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. સૌના સહયોગ મળતો રહ્યો પણ છે, એના માટે પણ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ.